મિત્રો, આપને ખ્યાલ છે આપણું અસ્તિત્વ બચાવી રાખવા માટે આપણે પૃથ્વીના પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે. છેલ્લા થોડા ઘણા વખતમાં મનુષ્યએ પ્રગતિ તો ખૂબ કરી, પણ એ પ્રગતિમાં જે યાંત્રિક વિકૃતિઓ અતિશય પ્રમાણમાં વધી ગઈ, જે પ્રદૂષણ અતિશય પ્રમાણમાં વધી ગયું, તેણે આ વિશ્વમાં એક ઇમ્બેલેન્સ સ્થાપિત કર્યું છે. વધુ વૃક્ષો વાવીને, પ્રદૂષણ ઘટાડીને, વિવિધ અનેક ઉપાયો કરીને જો આપણે પર્યાવરણને પુનઃ સુરક્ષિત મોડમાં નહીં મૂકીએ તો પરમાણુ બોમ્બ પૃથ્વીનો વિનાશ કરે, આતંકવાદ પૃથ્વીનો વિનાશ કરે એ પહેલા કદાચ પૃથ્વીનો વિનાશ થઈ જશે. મિત્રો, સેતુ ટ્રસ્ટ દ્વારા આ બાબતે એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. સેતુ ટ્રસ્ટ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ 2024નું એક અદ્ભુત આયોજન થયું છે. આપણી પહોંચ સમગ્ર પૃથ્વી સુધીની નથી, પરંતુ આપણે જ્યાં પણ છીએ, વ્યક્તિ સ્વરૂપે, સંસ્થા સ્વરૂપે આપણે જેટલું કરી શકીએ છીએ, જેટલા ક્ષેત્રને આવરી શકીએ છીએ, તેટલા ક્ષેત્ર માટે પર્યાવરણની સુરક્ષા માટે કામ કરવું અત્યંત જરૂરી છે. પર્યાવરણ બચાવો, ઉત્સવ મનાવો, આ ઉદ્દેશ્ય દ્વારા સેતુ ટ્રસ્ટ જે ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ 2024નું આયોજન કરી રહી છે, એમાં ભાગ લેવા માટે સૌ ગણેશ ભક્તોને મારી નમ્ર વિનંતી છે અને નમ્ર અપીલ છે. આપ બધાને યાદ હશે, આ ગણેશ મહોત્સવની શરૂઆત ખરેખર મહાન ક્રાંતિકારી લોકમાન્ય તિલક સાહેબે કરી છે. તેનો ઉદ્દેશ્ય હતો અંગ્રેજ સલ્તનત સામે ભારતીયો એક બને, ભારતીય સંસ્કૃતિથી વધુ ને વધુ ભારતીયો જ અવગત થાય. ચાલો, હવે અંગ્રેજો તો નથી રહ્યા, પણ પ્રદૂષણ રૂપી જે વિકૃતિ સામે આપણે બધાએ પૃથ્વીવાસીઓ એક થઈને લડવાનું છે. તેના માટે સેતુ ટ્રસ્ટ અને આવા અનેક નાના મોટા જે કંઈ પણ આયોજન થઈ રહ્યા છે, તે સૌ આયોજનમાં સૌ જોડાઈએ, પોતાનું પ્રદાન આપીએ, પર્યાવરણ અને પૃથ્વી બચાવવા માટે એક દિવસ પણ વેડફીએ નહીં. આજે જ શરૂ કરીએ.